ધોરણ 10 ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ફર્સ્ટ લેક્ચરમાં તમે જોયું હતું માનવ આંખની રચના. પછી લેક્ચર 2 માં તમે જોયું હતું દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. આજે લેક્ચર 3 માં તમારે જોવાનું છે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. આની પહેલાના ચેપ્ટર નંબર 10 માં તમે લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન જોયું કે કોઈ પણ લંઘન છે તો લંઘનમાંથી પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થશે. તો કાચના લંઘનમાં જ્યારે આપાત કિરણ પ્રકાશનું એક કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે કાં તો લંબથી દૂર જશે અથવા તો લંબથી નજીક આવશે. તો તમે લંઘનમાં શું જોયું હતું કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર જવાને બદલે લંબથી નજીક આવે છે. અને ફરી પાછું અહીંયા માધ્યમ તરીકે હવા હતો, અહીંયા માધ્યમ તરીકે કાચ, અને ફરી પાછું કાચમાંથી હવામાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જશે. તો અહીંયા આ કિરણને શું કહેવાય? આપાત કિરણ. પછી અહીંયા એનું વક્રીભવન થાય છે તો શું કહેવાય? વક્રીભૂત કિરણ. અને અહીંયા નિર્ગમન જોવા મળે છે તો એને કહેવાય નિર્ગમન કિરણ. એટલે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. આ તમે ચેપ્ટર નંબર 10 માં લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન જોયું હતું. અહીંયા તમારે જોવાનું છે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો સૌપ્રથમ તો પ્રિઝમ છે તો પ્રિઝમની બે સપાટી કેવી હશે? ત્રિકોણાકાર હશે. કોઈ પણ પ્રિઝમ તમે ધ્યાનમાં લો તો એની બે સપાટી કેવી હશે? ત્રિકોણાકાર હશે. અને બાકીની જે ત્રણ સપાટી છે એ કેવી હશે? લંબચોરસ હશે. બે સપાટી ત્રિકોણ હશે અને બાકીની જે ત્રણ સપાટી છે એ લંબચોરસ હશે. અહીંયા તમને પ્રિઝમની રચના દોરેલી છે. જુઓ આ સપાટી કેવી છે? લંબચોરસ. અને આ બે સપાટી છે એ ત્રિકોણાકાર છે. હવે તેના બે ત્રિકોણાકાર પાયા અને આ ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુઓ છે એ એકબીજા સાથે ઢળેલી હોય છે. એકબીજા સાથે આપણે જોઈ શકીએ છીએ ઢળેલી અવસ્થામાં છે. હવે તેની બે પાર્શ્વીય બાજુઓ વચ્ચે જે ખૂણો રચાય એને કહેવાય પ્રિઝમ કોણ. આ બે પાર્શ્વીય બાજુ વચ્ચે જે ખૂણો રચાય એ ખૂણાને કહેવાશે પ્રિઝમ કોણ. તો અહીંયા તમારે પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજવા માટે પ્રવૃત્તિ 11.1 આપેલી છે. પ્રવૃત્તિ 11.1 માં શું કીધું છે કે એક ડ્રોઈંગ બોર્ડ લ્યો અથવા તો એક તમે સફેદ રંગનો કાગળ લો અને સફેદ રંગના કાગળને ડ્રોઈંગ પિનની ટાંચણીની મદદથી ડ્રોઈંગ પેપર લગાવી દો. હવે એના ઉપર કાચનો પ્રિઝમ રાખવાનો છે. માનો કે આ સફેદ રંગનું ડ્રોઈંગ પેપર લઈ એના ઉપર આ પ્રિઝમ મૂકો. પ્રિઝમ તમારે કઈ રીતે મૂકવાનું છે કે જે ત્રિકોણાકાર સપાટી છે એ ત્રિકોણાકાર સપાટી ક્યારે રહેવી જોઈએ? ડ્રોઈંગ પેપર પર. હવે ડ્રોઈંગ પેપર પર પ્રિઝમ મૂકી પછી તમારે પેન્સિલ વડે એને અંકિત કરી લેવાનું એટલે કે દોરી લેવાનું છે. પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી પર AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી એક રેખા PE દોરો. આ નામ આપો પ્રિઝમને ABC. તો હવે પ્રિઝમની કોઈ એક સપાટી પર તમારે આ AB બાજુ છે એની પર એક રેખા દોરવાની છે PE કે જે અહીંયા AB સાથે શું કરશે? ખૂણો બનાવશે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખા PE પર તમારે બે ટાંકણી લગાવવાની છે. આ તમે જે રેખા દોરેલી છે PE એના પર શું કરવાનું છે? બે ટાંકણી લગાવવાની છે P અને Q. માનો કે અહીંયા બે ટાંકણી લગાવી છે P ને Q નામ આપેલું છે ત્યાં. હવે તમારે ધીમે ધીમે શું કરવાનું છે? પ્રિઝમની બીજી બાજુ તમારે આ PE અહીંયા જે PE રેખા દોરેલી છે એ PE રેખાનું પ્રતિબિંબ અહીંયા પ્રિઝમની બીજી બાજુ જોવાનું છે અને પ્રિઝમની બીજી બાજુ એ પ્રતિબિંબને તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આ શું છે? PE નું
પ્રતિબિંબ તમને જે પ્રિઝમની બીજી બાજુ જોવા મળશે। હવે એ એસી સપાટી સાથે અહીંયા જે ખૂણો બનાવે છે તો એને શું નામ આપવાનું છે? RS। અહીંયા જે PQ નું પ્રતિબિંબ જોવા મળે છે PQ તાજણીયું એને અહીંયા આપણે નામ આપશું R અને S નામ આપશું। હવે અહીંયા AB સપાટી અને AC સપાટી પર આ બિંદુ E અને અહીંયા બિંદુ F બંનેને જોડવાનું છે। બંનેને જોડી એક રેખા બનાવો। હવે પ્રિઝમની વક્રી ભવનકારક સપાટીઓ AB તથા AC પર અનુક્રમે આપણે E અને F નામ આપવાના છે। E અને F નામ આપી દીધા। હવે આકૃતિમાં આપાત કોણ, વક્રી ભવન કોણ, નિર્ગમન કોણ ચલો શોધીએ। તો અહીંયા આ AB સપાટી પર જો સૌથી પહેલા તો આ PE છે એ કયું કિરણ થશે? આપાત કિરણ થશે। ત્યારબાદ અહીંયા એક માધ્યમમાંથી બીજા માધ્યમ, અહીંયા માધ્યમ તરીકે હવા હતી, અહીંયા માધ્યમ તરીકે શું છે? કાચ, અને અહીંયા પાછું કાચમાંથી હવામાં પ્રવેશે છે તો અહીંયા પાછું માધ્યમ તરીકે આવશે હવા। તો અહીંયા પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે તો સૌથી પહેલા આ PE કિરણને કયું કિરણ કહેવાશે? આપાત કિરણ કહેવાશે। ત્યારબાદ વક્રીભૂત કિરણ કોણ? તો આ E થી F એ શું થશે? વક્રીભૂત કિરણ, અને અહીંયા F થી S છે એ થશે નિર્ગમન કિરણ। જે રીતે આપણે લંબન ચોસલામાં જોયું હતું, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ। જો PE છે, P થી E એ શું થયું તમારું? આપાત કિરણ। પછી E થી F એ થશે વક્રીભૂત કિરણ, અને અહીંયા F થી S એ થશે તમારું નિર્ગમન કિરણ। હવે જોવાનું છે આપાત કોણ। આપણે જોયું હતું કે પ્રિઝમની જે પાર્શ્વીય સપાટી એકબીજા સાથે જે ખૂણો બનાવે એને આપણે શું કહેતા હતા? પ્રિઝમ કોણ। તો અહીંયા ખૂણો A શું થશે? ખૂણો A છે એ થશે પ્રિઝમ કોણ। એ રીતે ખૂણો B અને ખૂણો ઉપર તમે લઈ શકો। હવે આ આપાત કિરણ છે યા AB સપાટી આગળ અહીંયા ખૂણો રચે છે। એ ખૂણાને શું કહેશું? સૌપ્રથમ તો અહીંયા છે ને આ જે પ્રિઝમ આપ્યો છે આ E અને F આગળ તમારે લંબ દોરી લેવાના છે। આ બિંદુ E અને બિંદુ F આગળ શું દોરીશું? લંબ દોરીશું। બિંદુ E આગળ લંબ દોરો અને આ બિંદુ F આગળ લંબ દોરો। હવે જો પ્રકાશનું આપાત કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે તો સીધું પસાર થવું જોઈએ ને અહીંયા, પરંતુ સીધું પસાર થાય છે નહીં, એનું અહીંયા શું થાય છે? વક્રીભવન થાય છે। હવે જો અહીંયા લંબ દોરેલો છે તો લંબથી દૂર જવાને બદલે ક્યાં આવે છે? લંબથી નજીક આવે છે। તો અહીંયા AB સપાટી આગળ દોરેલો લંબ અને આપાત કિરણ બંને વચ્ચે અહીંયા જે આ ખૂણો બન્યો એ ખૂણાને કહેવાય આપાત કોણ। આપાત કોણને નામ આપો I, કે એ ખૂણો કયો કહેવાશે? આપાત કોણ। આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાશે આપાત કોણ। આપાત કોણ પછી બીજું આવે છે વક્રીભવન કોણ। તો વક્રીભવન કોણ કોને કહેવાય? તો વક્રીભૂત કિરણ અને આ સપાટીએ દોરેલો લંબ બંને વચ્ચે રચાતા ખૂણાને કહેવાશે વક્રીભવન કોણ। અને ખૂણો આ લેવા તો આનો ખૂણો આ શું થયું તમારું? વક્રીભવન કોણ। એટલે ખૂણો R છે એ થશે વક્રીભવન કોણ। હવે ત્યારબાદ ત્રીજું આવશે નિર્ગમન કોણ। કે નિર્ગમન કોણ કોને કહેવાય? તો અહીંયા સપાટીએ દોરેલો લંબ અને નિર્ગમન
કિરણ બંને વચ્ચે રચાતો જે ખૂણો છે એને કહેવાય નિર્ગમન કોણ. નિર્ગમન કોણને અહીંયા તમારે ઈ વડે દર્શાવવાનું છે કે ખૂણો ઈ. તો અહીંયા ખૂણો ઈ ઇક્વલ શું થશે? નિર્ગમન કોણ. ત્રણે ત્રણ કોણ આપાત કોણ, વક્રી કોણ, કોણ અને નિર્ગમન કોણ. તો આપાત કોણ, આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ બંને વચ્ચે રચાતો ખૂણો એટલે આપાત કોણ. પછી વક્રી કોણ, વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલો લંબ બંને વચ્ચે રચાતા ખૂણાને વક્રીભૂત કોણ કહેવાય. પછી આ નિર્ગમન કિરણ અને સપાટીએ દોરેલો લંબ બંને વચ્ચે રચાતા ખૂણાને શું કહેશું? નિર્ગમન કોણ. હવે એક તમારે જોવાનું છે વિચલન કોણ. વિચલન કોણ કોને કહેવાય? તો અહીંયા આપાત કિરણ અને વક્રીભૂત કિરણ. આપાત કિરણ અને આ વક્રીભૂત કિરણ બંને જે જગ્યા પર છેદે ત્યાં જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય ખૂણો ડી એટલે કે વિચલન કોણ. તો ખૂણો ડી એટલે શું થશે? વિચલન કોણ. ઓકે, તો ટેક્સ્ટબુક સાથે રાખો અને સ્ટેપ બાય સ્ટેપ જેમ ચાલે એમ સાથે સાથે જોતું જવું. જો અહીંયા PE આપાત કિરણ છે, EF વક્રીભૂત કિરણ છે અને FS છે નિર્ગમન કોણ. PE આપાત કિરણ, EF વક્રીભૂત કિરણ અને F થી S એ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી પર હવામાંથી કાચમાં પ્રવેશે છે અને અહીંયા બીજી સપાટી પર કાચમાંથી હવામાં પ્રવેશે છે. આથી શું થશે? જ્યારે હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે લંબથી નજીક આવે છે અને જ્યારે કાચમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર જશે. હવે શું આ કાચના લંબનમાં જોવા મળતા વક્રીકોણ જેવું જ છે? આની પહેલાના ચેપ્ટરમાં તમે લંબનમાં થતું વક્રીકોણ જોયું તો તમે એમાં પણ એમ જ હતું ને આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. તો આ સેમ લંબનમાં જોવા મળતા પ્રકાશના વક્રીભવન જેવું જ છે. હવે આની પછીનો ટોપિક તમારે જોવાનો છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વક્રીભવન કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ છે એનું કેવી રીતે વક્રીભવન થાય છે. આ પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન જોવાનું છે. અહીંયા મેઘધનુષ્યના ભવ્ય રંગો જોયા જશે, એને માણ્યા પણ હશે કે સૂર્યના શ્વેત પ્રકાશથી આપણને મેઘધનુષ્ય રચાયેલું જોવા મળે છે. તો હવે આપણે એ પ્રશ્નને સમજીએ કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વક્રીભવન શ્વેત પ્રકાશનું વિભાજન છે એ કેવી રીતે થાય છે. તો એના વડે અહીંયા તમને પ્રવૃત્તિ 11.2 આપી છે. પ્રવૃત્તિ નંબર 11.2 એમાં શું કીધેલું છે? એક કાગળનું પુઠ્ઠું લેવાનું છે. તમે કાગળનું પુઠ્ઠું લો, એમાં વચ્ચે કાં તમારે છિદ્ર પાડવાનું છે અથવા તો કાગળના પુઠ્ઠામાં વચ્ચે શું બનાવવાની છે? એક પાતળી સ્લિટ બનાવવાની છે કે જેમાંથી પ્રકાશ છે એ પસાર થઈ અને તમે સામે જે પ્રિઝમ રાખેલો છે એ પ્રિઝમની સપાટી પર આપાત થઈ શકે. હવે આ જે સાંકડી ફાટ છે એમાંથી અથવા તો આ છિદ્રમાંથી અહીંયા તમે રાખ્યું હોય કાગળનું પુઠ્ઠું, એમાં વચ્ચે છિદ્ર છે અથવા તો જે પાતળી તમે અહીંયા ફાટ બનાવેલી છે એમાંથી અહીંયા તમારે બીજી તરફ પ્રિઝમ રાખવાનું છે અને પ્રિઝમ એવી રીતે ગોઠવવાનું છે કે અહીંયા છિદ્રમાંથી જે પ્રકાશનું કિરણ આપાત થાય છે એ પ્રકાશનું કિરણ છે એ આ પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત થઈ શકે. હવે અહીંયા પ્રકાશનું કિરણ આપાત થશે તો અહીંયા પ્રિઝમ વડે એનું વિભાજન થશે અને અહીંયા તમને 7 જુદા જુદા રંગોનું વર્ણપટ્ટું જોવા મળશે. તો એ વર્ણપટ્ટું જોવા માટે અને સામે તમારે સફેદ રંગનો પડદો અથવા તો દીવાલ પર સ્પષ્ટ રીતે જોઈ શકાય એ રીતે તમારે સામે પડદો ગોઠવવાનો છે. હવે ધીમે ધીમે અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ જે આપાત કરો છો ત્યારે અહીંયા જે મેઘધનુષ્ય રચાય છે 7 રંગનું
એ તમને વ્યવસ્થિત અહીંયા પડદા પર દેખાય તે માટે પ્રિઝમને તમારે ધીમે ધીમે ફેરવવાનો છે અહીંયા સ્પષ્ટ વર્ણપટ જોવા માટે। હવે અવલોકન કરશો તો તમને એક સુંદર વર્ણપટ જોવા મળશે કે પ્રિઝમે આ 5 શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે કે આ શ્વેત પ્રકાશ છે એને શું કર્યું છે અહીંયા જુદા જુદા રંગોમાં વિભાજન કર્યું। આપણને ખબર છે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશ પ્રવેશે છે ત્યારે શું થાય છે થોડા ઘણા અંશે વક્રીભવન થાય છે અને વક્રીભવનની સાથે સાથે આ શ્વેત પ્રકાશનું શું જોવા મળશે વિભાજન। ફરી પાછું અહીંયા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે તો વળી પાછું એનું શું થશે નિર્ગમન થશે। તો અહીંયા તમને આવી રીતે જાની વાલી પીનારા નામ સાંભળેલું હશે કે 7 રંગનો તમને પટ્ટો જોવા મળશે। અહીંયા તમને પડદા પર જે રંગ મળે એનું તમે અવલોકન કરો તો એ તમને શ્વેત રંગનો પટ્ટો જોવા મળશે જેને ટૂંકમાં શું કહેશો જાની વાલી પીનારા। ચા એટલે કેવો રંગ ચાંદની રંગ ની ચા એટલે ચાંદની રંગ પછી ની એટલે નીલો રંગ ચાંદની નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આનું ટૂંકું નામ છે જાની વાલી પીનારા। તમારે આ નામ ક્રમમાં યાદ રાખવા માટેનું એક ટૂંકું નામ છે જાની વાલી પીનારા જેની મદદથી તમે આ શ્વેત પ્રકાશનું જે 7 રંગોમાં વિભાજન થાય છે સ્પષ્ટપણે જોઈ શકશો। હવે પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને શું કહેવાશે વર્ણપટ। અહીંયા જે તમને 7 જુદા જુદા રંગનો પટ્ટો જોવા મળે છે એને કહેવાશે વર્ણપટ। તમે બધા જ રંગોને સહેલાઈથી અને અલગ અલગ રીતે જોઈ નહીં શકો પરંતુ પ્રકાશના રંગો અહીંયા જે ઘટક રંગોમાં વિભાજિત થયો છે શ્વેત પ્રકાશ એમાં રહેલા રંગોને તમે ઓળખી શકશો। જુદા જુદા પટ્ટા સ્પષ્ટપણે નહીં જોઈ શકાય પણ એમાં રહેલા અમુક રંગો છે એને તમે સહેલાઈથી ઓળખી શકશો। તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટના છે એને કહેવાય પ્રકાશનું વિભાજન કે અહીંયા શ્વેત પ્રકાશ હતો શ્વેત સફેદ પ્રકાશ કે એનું પ્રિઝમ વડે અહીંયા જુદા જુદા 7 રંગોમાં વિભાજન થવાની આ જે ઘટના છે એને કહેવાય પ્રકાશનું વિભાજન। હવે તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે તો આ રંગો છે આપણને કેવી રીતે મળે છે તો પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે। અહીંયા જ્યારે પ્રકાશનું આપાત કિરણ છે આપાત કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એનું અહીંયા થોડા ઘણા અંશે શું જોવા મળશે તમને વક્રીભવન જોવા મળશે અને અહીંયા જુદા જુદા ખૂણે જુદા જુદા રંગો છે એનું વિભાજન થશે। હવે લાલ રંગ છે એ લાલ રંગનો પ્રકાશ છે એ સૌથી ઓછો વળે છે જ્યારે જાંબલી પ્રકાશ છે સૌથી વધારે વળે છે। અહીંયા જોઈ શકો છો લાલ રંગ ઓછો વળેલો છે જ્યારે જાંબલી રંગ છે વધારે વળેલો છે। તો લાલ પ્રકાશ સૌથી ઓછો અને જાંબલી પ્રકાશ છે સૌથી વધુ વળે છે। તો આમ દરેક રંગના કિરણો છે એ જુદા જુદા માર્ગે નીકળે છે અને આપણને અલગ અલગ દેખાય છે। તો આપણે વર્ણપટમાં જે જોઈએ છીએ એ વર્ણપટ અથવા તો મેઘધનુષ છે એ શું છે જુદા જુદા રંગોનો પટ્ટો છે। હવે આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો। આઇઝેક ન્યૂટન દરેક વિદ્યાર્થીએ નામ સાંભળેલું જ હશે કે આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો શ્વેત પ્રકાશનો વર્ણપટ મેળવવા માટે। તેમણે શું કર્યું બીજો આવો જ પ્રિઝમ લીધો અને શ્વેત પ્રકાશમાંથી મળતા વર્ણપટનું હજી વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો। અહીંયા એક પ્રિઝમ લીધેલો છે તો એને હજુ અહીંયા બીજો પ્રિઝમ લીધો અને બીજા પ્રિઝમને કઈ રીતે ગોઠવો આ જે પ્રિઝમ ગોઠવો છે એના કરતા વિરુદ્ધ ગોઠવેલો છે એના કરતા ઊંધો ગોઠવો અને અહીંયા જે 7 રંગનો પટ્ટો મળે છે એ 7 રંગના પટ્ટાનું એને ફરીથી વધુ રંગોમાં વિભાજન થાય છે કે નહીં એ જોવાનો પ્રયત્ન કર્યો તો એને શું જોવા મળ્યું આ જે 7 જુદા જુદા રંગોનો વર્ણપટ છે
એક જ મિનિટ. અહીંયા જે 7 રંગોનો જુદો જુદો વર્ણપટ મળે છે ઈ વર્ણપટ આ પ્રિઝમ માટે શું બની ગયું? આપાત કિરણ બની ગયું. બીજા પ્રિઝમ માટે આ પહેલો પ્રિઝમ હતો, બીજો પ્રિઝમ, બીજા પ્રિઝમ માટે પહેલા પ્રિઝમ કોણનો જે નિર્ગમન કિરણ હતું એ આ પ્રિઝમ માટે શું બની ગયું? આપાત કિરણ બની ગયું. તો અહીંયા શું જોવા મળ્યું? પાછું વક્રીભવન જોવા મળ્યું, કારણ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે. તો 7 રંગો ભેગા થઈ અને અહીંયા પાછળ શું મળે છે? શ્વેત રંગનું પ્રકાશનું એક કિરણ મળે છે. અહીંયા શ્વેત પ્રકાશનું કિરણ મળે છે. તો એ જોયું કે આ જે વર્ણપટ છે એનું આગળ વધુ રંગોમાં વિભાજન ન થયું, પરંતુ એ વર્ણપટ ભેગો મળી અહીંયા ફરી પાછું શું જોવા મળે છે? એક શ્વેત પ્રકાશનું કિરણ જોવા મળે છે. તો આના પરથી આઇઝેક ન્યૂટને શું કીધું કે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. જાની બારી કિનારા કે તમે શ્વેત પ્રકાશનું વિભાજન કરો તો તમને જુદા જુદા રંગના પટ્ટા જોવા મળશે, જેને કહેવાશે વર્ણપટ. અને વર્ણપટના બધા જ રંગો છે અહીંયા બીજા પ્રિઝમમાંથી સીધા પસાર થઈ જવાને બદલે વક્રીભવન થઈને માત્ર શ્વેત પ્રકાશનું એક કિરણ રચે છે. હવે કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર શ્વેત પ્રકાશ પણ કહેવાય. શ્વેત પ્રકાશ કોને કહેવાય? શ્વેત પ્રકાશ કે વર્ણપટના જુદા જુદા રંગો ભેગા થઈને જે એક કિરણ બનાવે છે એને કહેવાય શ્વેત પ્રકાશ. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. જનરલી આપણે આવા જુદા જુદા રંગોનો પટ્ટો એટલે કે વર્ણપટ મેઘધનુષ્ય ક્યારે જોવા મળે છે? તો વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળે છે. તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ. હવે તેના વડે રચાય છે. તો વાતાવરણમાં જે પાણીના સૂક્ષ્મ બિંદુઓ વરસાદ વરસે પછી વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ રહેલા છે એ પાણીના સૂક્ષ્મ બિંદુઓ દ્વારા વર્ણપટ રચાય છે. તો ચલો અહીંયા જોઈએ કે પાણીના બિંદુ વડે કઈ રીતે પ્રકાશનું વિભાજન તથા વક્રીભવન થાય છે. તો તમે એક પાણીનું ટીપું અહીંયા ધ્યાનમાં લો તો જ્યારે પાણીના ટીપાની અંદર પ્રકાશનું કિરણ આપાત થશે તો એનું શું થશે? વક્રીભવન તો થશે, પણ વક્રીભવનની સાથે સાથે એનું વિભાજન પણ થશે. અહીંયા પ્રકાશનું કિરણ આપાત થયું તો એનું વક્રીભવન થશે અને વક્રીભવનની સાથે સાથે જુદા જુદા રંગોમાં વિભાજન થશે. પછી અહીંયા પાણીના ટીપાની અંદર એનું આંતરિક પરાવર્તન જોવા મળશે. શું જોવા મળશે? આંતરિક પરાવર્તન. અને આંતરિક પરાવર્તન બાદ અહીંયા ફરી પાછું તમને શું મળે છે? શ્વેત રંગનો પ્રકાશ મળે. તો અહીંયા આંતરિક પરાવર્તન થયા બાદ અહીંયા ફરી પાછું એનું શું થશે? વક્રીભવન થશે. એટલે જુઓ બે વખત વક્રીભવન. અહીંયા શું થયું? આપાત કિરણ પાણીના બિંદુમાં પ્રવેશે છે ત્યારે અહીંયા એક વખત શું જોવા મળે છે? વક્રીભવન. અને સાથે સાથે કઈ ઘટના? વિભાજન. શ્વેત પ્રકાશ છે એનું સાથે જુદા જુદા રંગોમાં વિભાજન થાય છે. પછી પાણીના બુંદની અંદરની સપાટી પરથી જ અહીંયા એનું શું થાય છે? પરાવર્તન. કે સપાટી સાથે અથડાય ત્યાંથી પાછું ફરવાની ઘટના છે એને કહેવાય પરાવર્તન. અને અહીંયા ફરી પાછું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે તો ફરી પાછું અહીંયા શું જોવા મળે છે? એનું વક્રીભવન જોવા મળે છે. એટલે પાણીના બુંદની અંદર કુલ 2 વખત વક્રીભવન થાય છે અને એક વખત પરાવર્તનની ક્રિયા થાય છે. અને છેવટે અહીંયા આપણને શું જોવા મળે છે? વર્ણપટ જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. એટલે પાણીના બુંદમાં એક વખત વક્રીભવન અને વક્રીભવનની સાથે સાથે શું થશે? શ્વેત પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન. પછી અહીંયા આંતરિક પરાવર્તન. આંતરિક પરાવર્તન શબ્દ વાપરેલો છે કારણ કે પાણીના બુંદની અંદરની સપાટી પરથી જ પાછું પરાવર્તન થઈ જાય છે. એટલે આંતરિક પરાવર્તન થશે અને અહીંયા બુંદની બીજી સપાટી આગળ ફરી પાછું એનું વક્રીભવન થઈ અને વર્ણપટ રચાશે. અને આ વર્ણપટ છે અવલોકનકારની આંખ સુધી પહોંચે છે. હવે સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હોય અથવા તો પાણીનો ધોધ અથવા પાણીના ફુવારામાંથી આકાશ તરફ તમે જોતા હોય ત્યારે પણ તમને મેઘધનુષ્ય એટલે કે વર્ણપટ રચાયેલો જોવા મળશે. હમણાં ચોમાસાની ઋતુ આવશે
તો દરેક વિદ્યાર્થીઓ વરસાદ વરસ્યા પછી અવલોકન કરજો કે આકાશમાં વરસાદ વરસ્યા પછી આપણને મેઘધનુષ્ય છે એ જોવા મળશે. ચલો હવે પછીનો નેક્સ્ટ ટોપિક જોવાનું છે વાતાવરણીય વક્રીભવન, જે આપણે નેક્સ્ટ